એમણે ઘણા પ્રવાસો કરેલા છે અને એ મને અત્યારે યાદ આવ્યું કે દરેક પ્રવાસમાં જે પણ આવા પુરાતત્વીય અવશેષો હોય ત્યાં અમને દિલીપભાઈ અચૂક લઈ જાય અને એ આપણે કચ્છમાં રહીએ છીએ તો એ કોઈ દિવસ જોયેલું ન હોય એની બધી જ માહિતી આપે અને વિસ્તૃતપણે સમજાવે ત્યારે ખરેખર એમ થાય કે એમણે કેટલો બધો અભ્યાસ કરેલો છે. એમને દરેક વસ્તુ બાય હાર્ટ છે, એ મોએ દરેક વસ્તુની વર્ણન કરી શકે એટલે ખરેખર આ ઉંમરે પણ એની આટલી યાદદાસ્ત છે. આપણે સૌએ એમને ધન્યવાદ તો આપવા જ જોઈએ. કાર્યક્રમને આગળ ધપાવી અને હું માનીએ શ્રી પુષ્પાબેનને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમના અધ્યક્ષ કીર્તિભાઈ ખત્રીનું પુષ્પગુચ્છ અને પ્રતિક ભેટથી સ્વાગત કરી. ડૉક્ટર મેરલભાઈ વૈદ્યને વિનંતી કરીશ કે તેઓ માનનીય શ્રી શંકરભાઈ ચચલેનું આભાર. મેરલભાઈ આપણી વચ્ચે દીપકભાઈ પણ હાલના કચ્છ મિત્રના તંત્રીશ્રી પણ પધારવાના છે પણ એમનો ફોન આવ્યો હતો કે થોડો લેટ આવીશ અને આજના આપણા કાર્યક્રમના મુખ્ય મહેમાન મુખ્ય વ્યક્તિ એવા શ્રી દિલીપભાઈ વૈદ્યનું સન્માન કરશે શ્રી વીણાબેન મહેતા. ત્યારે કોણે કેમ ખોદ્યું શોધ્યું સ્થાપ્યું એ બધી વાતો જાણવીને માણવી હોય એમને માહિતી ખાતર જેમને રસમય ભાષામાં વાત કરવી હોય અને સાંભળવી હોય તો એના માટે દિલીપભાઈને મળે. આજે દિલીપભાઈના હૃદયમાં ઘણું ઉઘડાવું આ બધી વાત તો કહી ન શકાય અને બધી વાત બધા સમજી પણ ન શકે કારણ કે એમની દ્રષ્ટિ અને વિચારસરણી જો મળતી હોય તો જ મેળ મળે. પણ આપણે બધા આવ્યા છીએ એટલે આપણે દિલીપભાઈને કાયર છીએ એના માન સન્માન સાવ સાચી વાત કરી વીણાબેને. અમે લોકો બહુ ભાગ્યશાળી છીએ કે દિલીપભાઈ સાથે કચ્છમાં બધી જગ્યાએ ફર્યા છે. ભુજ મહિલા મંડળ છઠ્ઠી બારી પણ દિલીપભાઈનું આજના દિવસે સન્માન કરશે. હું વિનંતી કરીશ મંત્રી શ્રી કાશ્મીરાબેન ભટ્ટને કે શ્રી દિલીપભાઈ વૈદ્યનું શાલથી સન્માન કરે.